મકાનનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને ચાલો ફાઇનલી બતાવું મકાન કેવું બન્યું છે ને છેલ્લે સુધી જોજો। તો સ્વાગત છે મિત્રો આજના નવા વ્લોગની અંદર। મિત્રો અત્યારે વ્લોગ આપણે નળીથી ચાલુ કર્યો છે કારણ કે અત્યારે પાણી છાંટવાનું છે મકાનમાં। અડધું મકાનનું કામ થઈ ગયું હતું કમ્પ્લીટ અને થોડુંક આજનું જ કામ બાકી હતું, બાકી આજ થઈ જાય મકાન સાંજ સુધીમાં તૈયાર। અને વ્લોગમાં થોડાક મોડા આવે છે કારણ કે ઘરના કામમાં બહુ વ્યસ્ત હતા। પછી તો દિવાલ ઉપર ચડી ગયા ને હવે અહીંથી છાંટવાનું છે પાણી તો કન્ટિન્યુ। પછી તો દિવાલ ઉપર ચડી ગયો, નીચેથી મોટર ચાલુ કરી દીધી ને હવે આવી જશે નળીમાં પાણી, તો ચાલો પાણી છાંટી દઈએ ને આવી ગયું છે પાણી। પછી આજ રજા હતી એટલે આપણે જવાનું છે કારખાને, એટલે નીકળી ગયા કારખાના બાજુ। પછી તો હીરાનો લોટ લઈ લીધો ને પ્લેટ કરી નાખી સાપ ને ચાલુ બોલાવી દઈએ બાકાજી કી। જેમ થઈ ગયું બપોર અને હીરામાં લોટમાં બાંધી દીધું લબ્બર અને નીકળી ગયા પાછા ઘર બાજુ। તડકો એવો હતો તોય આપણે કોટ પહેરી નીકળી ગયા હતા ઘર બાજુ। પછી ઘરે કાંઈ વ્લોગ બન્યો નતો ને એટલે બપોર પછી પાછા ડાયરેક્ટ પૂગી ગયા હતા આપણે કારખાને, લોટ લઈ લીધો ને હીરો ચડાવી દીધો ને હવે બોલાવી દઈએ ઘડીક કાકાજી કી। પછી સાંજના આવી ગયા ઘરે ને થઈ ગયા નાહી ધોઈને તૈયાર અને હવે જવાનું છે આપણે ધાબા પર ને બતાવીએ તમને કેવું મકાન થયું છે। અહીંયા આવીને જોયું તો વ્યૂ આવતો હતો એક નંબર। તો ફાઇનલી મિત્રો ટાઈમ આવી ગયો છે આપણે મકાન બતાવવાનું અને મકાનનું કામ થઈ ગયું છે પૂરું, તો ચાલો વિડીયો એન્જોય કરો। Sorry, it's DJ. હવે વ્લોગ મોટો નથી કરવાનો, વ્લોગનું કરીએ એન્ડ ને મળીએ પાછા નવા વ્લોગની અંદર। લાઈક કમેન્ટ શેર કરી નાખજો ને ફોલો કરવાનું ભૂલતા નહીં।